એ અંગ્રેજની ઓલાદ, તારું નસીબ સારું છે, બચી ગયા છે. તમને વાગ્યું તો નથી ને? શું તો એની પ્રોબ્લેમ? મે બી લોકલ પોલીસ ગુંડાની પાછળ પડી લાગે છે. આઈ લવ યુ. તનુ, શું ગમે ત્યારે તું રેણુકાના કેરેક્ટરમાં ઘૂસી જાય છે? આઈ લવ યુ. અત્યારે નિકુંજ આપણને ફોલો કરે છે. અત્યારે આમને આમ ઊભો રહે. ઓહ, લવ યુ ટુ. છોકરીનો ચહેરો નથી આવી રહ્યો. મારી સાથે તું પણ ચલો ગેલેરીમાં. ફોન થઈ ગયો છે. ઓકે, લેટ્સ ગો. देश में हर्षवर्धन तू तो छुपो रुस्तम निकलो. तने आवो नतो धार्यो. चल ड्राइवर. મેડમ, એ નપાવટ ભાગી ભાગીને ક્યાં જશે? ભૂપતભાઈ પ્લીઝ અત્યારે ઉપદેશવાળી લાઇન્સ ના બોલશો, નકામ હું તમને કંઈક બોલી દઈશ. સારું, લો ચા પી લો. લો. બહુ ખોટું થયું. આ વખતે આ બબલુ નારાયણ નહોતો ભાગવો જોઈતો. હું પીઆઈ બનવાને લાયક જ નથી. મારે પોલીસની નોકરી છોડી દેવી જોઈએ. મેડમ, હલો. મેં તમને પહેલા જ કહ્યું હતું કે 2 દિવસ પનોતી છે, 2 દિવસ સંભાળવા પડશે. હા તો શું હતું? તમારી પેલી આસિસ્ટન્ટનો હાથ મારા ગળા સુધી પહોંચી ગયો છે. વોટ? કેસર અહીં આવી છે? હા, છેક ઘર સુધી પહોંચી ગઈ છે, એના પેલા હવાલદાર સાથે. અમારી વચ્ચે માત્ર 2 ફૂટનું જ અંતર હતું. એ એટલી ચાલાક છે કે ઘરનું તાળું તોડીને પાછળની બાજુ આવી ગઈ હતી. એને તમારો આખો પ્લાન સમજી લીધો છે. હું જ્યાં રહું છું ને ત્યાં પણ પૂછપરછ કરવા માટે આવી ગઈ હતી. બહુ થયું. ગાને બહુ ના પંપાડાય, નહીં તો વધારે હેરાન થવાય. નસ્તર કાપો મૂકવો જ પડશે. વિમલ કુમાર, હવે કાપો મૂકવાની જરૂર નહીં પડે. ગાયની જાતે જ રૂજાઈ જશે, કારણ કે મારા હાથમાં એક બ્રહ્માસ્ત્ર લાગ્યું છે. એટલે ડિટેલમાં બધું હું પછી જણાવીશ. સૌથી પહેલાં તમે ગુજરાત છોડીને જતા રહો. દિગ્વિજયભાઈ સાથે મારી વાત થઈ ગઈ છે. એ તમારી રહેવાની બધી જ વ્યવસ્થા કરી દેશે. બહુ જ જલ્દી કેસર અને હર્ષવર્ધનના જીવનમાં ભૂકંપ આવવાનો છે. એ બંનેનું લગ્ન જીવન હું બરબાદ કરી દઈશ. આ શુભ સમાચારની હું રાહ જોઈશ. ઠીક છે. ફોજદાર રાજગઢના વન એન્ડ ઓનલી આપણા બાને રાજ્ય રત્ન એવોર્ડ મળવાનો છે અને એવોર્ડ ફંક્શન અમદાવાદમાં જ છે. ફોજદાર, હું તમને શું કહું છું, તમે બાને છે ને કોંગ્રેચ્યુલેશન કહેવા માટે એક ફોન કરી દેજો. એમને બહુ જ ગમશે. મને ખબર છે કે તમે બા ઉપર ગુસ્સે છો, પણ હવે આવા સમય બધું ભૂલી જવાનું હોય. हर्षवर्धन सिंह, हर्ष, हेलो हेलो
હર્ષવર્ધનસિંહ, અમારો અવાજ તમારા સુધી નથી પહોંચતો? હલો. હલો? પણ અમારો અવાજ તમારા સુધી પહોંચશે જ. હર્ષવર્ધનસિંહ, તમારો ફોન જો ભૂલથી લાગી ગયો હોય તો તમે કટ કરી શકો છો. તમે અમને હલો કહ્યું, અમને બધું જ સંભળાઈ ગયું. તમે અમારી સાથે સરખી રીતે નહીં જ બોલો એ અમે સ્વીકારી લીધું છે. સો ડોન્ટ વરી. જય સોમનાથ. કોંગ્રેચ્યુલેશન્સ પા. કઈ બોલ્યા હર્ષવર્ધનસિંહ? કઈ બોલ્યા તમે? કોંગ્રેચ્યુલેશન્સ પા. સાચું કહું તો મારા માન્યામાં નથી આવતું કે તમે અમને વિશ કરવા માટે ફોન કર્યો. તમે કેમ છો? અને તબિયત સારી છે? સારી છે, સરસ છે. તમારી? તમે એવોર્ડ સ્વીકારવાની હા પાડી? હા પાડી હતી, પણ કન્ફર્મ નહોતું કર્યું. તમે અમને અભિનંદન કરતો ફોન કર્યો, મને બધું મળી ગયું. આ જ અમારો એવોર્ડ છે. તમે અમને મોટિવેટ કર્યા છે હર્ષવર્ધનસિંહ. થેન્ક યુ. થેન્ક યુ સો મચ. બા, તમે એવોર્ડ લેવા માટે જવાના છો? હા, આમ તો અમે એકલા જ આવીશું. અરે હા, તમે અમદાવાદમાં છો ને? તમે આવશો તો અમને ગમશે. તમે અહીં આવો બા. તમારી અને દેશની સુરક્ષા માટે હું અહીંયા અડીખમ ઊભો છું. કેદાર, આપણે આમાં લોકલ ફોર્સની જરૂર પડશે. યસ સર, આપણે અહીંની લોકલ પોલીસને ઇન્વોલ્વ કરવાના જ છીએ. ગુડ. પણ એ લોકોને એટલું જ જણાવવાનું જેટલું એ લોકોએ જાણવું જોઈએ. ઓફકોર્સ સર. નાયક સર હમણાં અહીંયા આવે જ છે, એટલે અમે લોકો એનું જ પ્લાનિંગ કરી રહ્યા છીએ. ઓકે, જે પણ હોય મને અપડેટ આપતા રહેજો. પ્રદીપ, કેદાર, તમને કોલ કર્યો, એક ઇમ્પોર્ટન્ટ કોલ આવે છે. ઓકે સર. યસ. હવે આ ચા એમને એમ ના મૂકતો, વારે ઘડે નહીં બનાવવાની. એક મિનિટ. પ્રદીપ, કંઈક ગુડ ન્યૂઝ આપજે. હું ન્યૂઝ આપું છું, પણ એ ગુડ ન્યૂઝ છે કે નહીં એ ખબર નથી. ઓકે. સર, તમે રિયા મેડમની ડેડ બોડી તપાસ કરવા કહ્યું હતું. રિયાના સંદર્ભમાં છે? યસ. હા તો સર, હું 3 દિવસ પહેલા મારા ફ્રેન્ડ સાથે અમદાવાદથી કલોલ જઈ રહ્યો હતો. રસ્તામાં અમારો એક્સિડન્ટ થયો. મને એટલું બધું વાગ્યું નહોતું, પણ મારા મિત્રને ગંભીર ઈજા થઈ હતી. એટલે એની તાત્કાલિક સારવાર માટે અમે કલોલની એક હોસ્પિટલમાં લઈ ગયા હતા. ઓકે. એને અહીંયા દાખલ કરવામાં આવ્યો છે, એટલે છેલ્લા 3 દિવસથી હું અહીંયા જ છું. પણ સર, એની મોર્ગ રૂમની અંદર મને કંઈક સસ્પિશિયસ લાગી રહ્યું છે. શાના પરથી? સર, સામાન્ય રીતે મેં જ ઘણી હોસ્પિટલમાં જોયું છે કે મોર્ગ રૂમની બહાર 2 માણસો પહેરા ભરી રહ્યા છે, અને સામાન્ય રીતે મેં જોયું છે ત્યાં સુધી મોર્ગ રૂમની બહાર એક જ માણસ પહેરો ભરતો હોય છે. ઓકે, તો તારી એ લોકો સાથે કઈ વાતચીત થઈ? ના સર, મેં એમની સાથે વાત નથી કરી. હું ડરું છું કે એમની સાથે જો વાત કરીશ તો ક્યાંક બાજી પલટાઈ ના જાય. ગુડ. હા, તો બીજું એ કે ત્યાં હોસ્પિટલની બહાર જે માણસ યુનિફોર્મ પહેરીને પહેરો ભરે છે તે હોસ્પિટલનો વોચમેન છે, અને બીજો ત્યાં યુનિફોર્મ વગર પહેરો ભરી રહ્યો છે, અને જેમ શિફ્ટ બદલાતી હોય એમ દર 12 કલાકે એ માણસ બદલાતો રહે છે. તો પ્રદીપ, મે બી ત્યાં રિયાની બોડી હોવી જોઈએ. હા સર,
મને પણ એવું જ લાગી રહ્યું છે. પ્રદીપ, એક કામ કર, તું એ લોકો પર વોચ રાખ, અને જો મોર્ગરૂમમાંથી કોઈ પણ બોડી બહાર જાય ને તો તું તરત જ એમનો પીછો કરીશ. ગુડ. હું ત્યાં પહોંચું છું. ઓકે સર. તનુ, લેટ્સ ગો. તું ફટાફટ આપણી કીટ લે અને હું કેદારને ઇન્ફોર્મ કરી દઉં છું. હેલો કેદાર. એક તો પહેલેથી રાજગઢની રાણી આપણા માથા ઉપર નાચી રહી હતી, આ બીજી આવશે હવે. એટલે હવે તમારે તો બબ્બે ડિયર દેરાણી થશે નહીં? દાજ્યા પર ડામ ના દેશો. ટેન્શન ના કરશો, ગુરુજીની કૃપા થશે. અત્યાર સુધી એક પાયની પણ કૃપા તમારા ગુરુજીની નથી થઈ. વેદિકા! તો શું હર્ષવર્ધનભાઈ વિશે જાણકારી મળી? નહીં ને? અમને તો ખબર જ છે કે તમારા ગુરુજી કોઈ જ કામના નથી. તમને કેટલી વાર કહ્યું છે મારા ગુરુજી વિશે તમે એમ ના બોલશો. જલ્દી કોઈ સારા સમાચાર આપો. સારા ન્યૂઝ આપવા માટે જ ફોન કર્યો છે. બોલો. મારા હાથમાં કંઈ એવું લાગ્યું છે કે જે જોઈને તમે મારી સામે નોટોનું બંડલ નહીં પણ નોટોનું બંડલ ભરેલું બેગ મૂકશો. હર્ષવર્ધન વિશેના ન્યૂઝ છે? ન્યૂઝ નહીં, બ્રેકિંગ ન્યૂઝ છે. જલ્દી બોલો, આમ સસ્પેન્સ ના વધારશો. એક મિનિટ. અમુક ઇમેજ મોકલી છે તમારા ફોન પર, જોઈને એન્જોય કરો, આપણે પછી વાત કરીએ. ઠીક છે. આ શું? ગુરુજીની કૃપા છે ને કમાલ અમારા ગુરુજીનો. થેન્ક યુ ગુરુજી. સર, હર્ષ સર ફોન કટ કરે છે. ડેમ ઇટ, મને લાગે છે એ લોકો ત્યાં પહોંચી ગયા છે અને મિશન પણ ઓન કરી દીધું હશે. કેદાર, એ લોકો સાથે મારે પહેલા વાત કરવી જરૂરી હતી. આઈ નો સર, પણ તમે એ વખતે મિનિસ્ટર સાહેબ સાથે મીટિંગમાં હતા. બટ ડોન્ટ વરી, એ લોકો હજુ પહોંચ્યા નહીં હોય, ઓન ધ વે જ હશે. હેલો તનુ. હા, નાયક સર વાત કરે છે. યસ સર, ફૂલ સ્પીકર પર છે. ઓર્ડર. હર્ષ, હજુ એ કન્ફર્મ નથી થયું કે રિયાની બોડી ત્યાં જ હશે. નો સર, બટ મારા ઇન્ફોર્મરે જે પ્રકારની ઇન્ફોર્મેશન આપી છે એના પરથી આઈ એમ 99% શ્યોર કે ત્યાં રિયાની બોડી હોવી જોઈએ. ધેન ગો હેડ. ઓપરેશન એકદમ સાયલન્ટલી થવું જોઈએ. યસ સર. મચ્છરને માત્ર દવા છાંટવાની છે. કોપી ધેટ. હર્ષવર્ધન, રિયાની બોડી ત્યાં હશે તો મને તમારા પર પૂરેપૂરો વિશ્વાસ છે કે તમે તમારું આપેલું વચન પૂરું કરશો. થેન્ક યુ સર. ડોન્ટ બી ઇમોશનલ. યસ સર. સર, તમે ચણા કેટલા લીધા છે? સર, તમે ઇમોશનલ થવાની ના પાડી એટલે કોમેડી કરે છે. 250 ગ્રામ. કેમ? બસ, તો તમે ચણા કમ્પ્લીટ કરો ત્યાં સુધી અમે લોકો મિશન કમ્પ્લીટ કરીએ. હર્ષવર્ધન, રિયા તો આપણી વચ્ચે નથી રહી. એના વતી હું તમને એક વાત કહું છું. I am impressed. We are waiting. All the best, guys. થેન્ક યુ સર. મોર્ગ રૂમથી આપણે 15 મિનિટ દૂર છીએ.
એ સર તે બબલુને પકડવા માટે કંઈ પ્લાનિંગ જ નહોતું કર્યું. આજુબાજુનું કંઈ વિચાર્યું જ નહીં અને સીધી ખબર આવી કે અમદાવાદ ઉપડી ગઈ. હવે ફરી આવો ચાન્સ ક્યારે મળશે કોણ જાણે. તમે તમે ડ્યુટી ઉપરથી આવ્યા છો ને, એટલે પાણી લઈને આવ્યા છે. અરે પાણીમાં કંઈ ભેળવ્યું નથી. સારું, ના પીતા. બસ હવે તમે થાક્યા પાક્યા આવ્યા હોય તો અમારી ફરજ છે ને તમારા માટે પાણી લઈને આવવાની. આજે બહુ કામ કર્યું લાગે છે, થાકી ગયા છો. તમને એવું થતું હશે ને કે અમે તમારી આટલી બધી કેર કેમ લઈ રહ્યા છીએ? શું થાય, કેર તો અમારે લેવી જ પડે. તમે એકલા જ થઈ ગયા છો એટલે હર્ષવર્ધનભાઈ નથી ને તમારી કેર લેવા માટે એમ કહી રહ્યા હતા. એટલે તમે એકલા જ કહેવાઓ ને. પત્ની અહીંયા ડ્યુટી કરે અને પતિ લોક સેવા. ખબર નહીં ત્યાં જઈને શું કરતા હશે. ના એટલે નહેરના કામ માટે એમને શું કરવું પડ્યું હશે એ આપણને ખબર નથી ને એમ. જો કે અમને પણ ઇલેક્શન વખતે લોકસેવા કરવાની બહુ જ ઈચ્છા થઈ ગઈ હતી, પણ અમે અમારા પતિ માટે કેરલેસ નહોતા થઈ ગયા. એનીવે, અમે હર્ષવર્ધનભાઈની વાત કરતા હતા. એમના માટે તો આખું ગામ પરિવાર છે. છેલ્લે ક્યારે મળ્યા હતા તમે? એ અહીંયા આવ્યા ત્યારે. એમના બિહેવિયરમાં તો કોઈ ચેન્જ નથી આવ્યો ને. એટલે ઉપરથી તમારી સાથે વાતો કરતા હોય, તમારી સાથે પ્રેમથી ના રહેતા હોય, એવું કંઈક તો નથી ને? ભાભી, તમારા કહેવાનો અર્થ શું છે? અરે અમારે તો ખાલી એટલું જ જાણવું છે કે તમારા ને હર્ષવર્ધનભાઈ વચ્ચે બધું ઓકે છે ને? ભાભી પ્લીઝ, ગોળ ગોળ વાતો ના ફેરવશો. જે પણ કહેવું હોય ને સીધે સીધું કહી દો. તું તો ફરી ગુસ્સે થઈ ગઈ. ઠીક છે, જઈએ છીએ અમે. કારણ વગર શું કામ હેરાન કરો છો એમને? શું કહેતા હતા? ખબર નહીં, પેલા દિવસે કહેતા હતા કે અત્યારે અમદાવાદ જઈને બીજા લગ્ન તો નથી કરી લેતા ને. બસ એ દિવસથી એમના મગજમાં સડો ભરાઈ ગયો છે, મેડ થઈ ગયા છે. અચ્છા, અમે મેડ છીએ એમ? હવે જો તને બતાવીએ છીએ આ મેડ વેદિકા તને કેવી રીતે બરબાદ કરે છે.